તો થાઇરોઇડ એક એન્ડોક્રાઇન હોર્મોનની ગ્રંથિ છે જે ગળામાં રહેલી છે, જેમાંથી થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન થાય છે. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એટલે હું ગુજરાતીમાં સરળ ભાષામાં કહું તો મોઢાની ત્વચા છે જે ગલોફાની એ જાડી થઈ જાય. સોપારીને ઇંગ્લિશમાં એરેકનટ કહેવાય અને એને એક કેમિકલ હોય એરાકોલિન. એ શું કરે કે જે ત્વચા છે એમાં છિદ્રો વધારી દે, એટલે એમાં જે કેમિકલ્સ છે એ બધા વધારે જાય જે તમાકુના, એના કારણે ત્વચા જાડી થઈ જાય. લ્યુકોપ્લેક્યા એટલે મોઢામાં સફેદ ચાંદુ થવું. એરિથ્રોફેક્યા એટલે મોઢામાંથી લાલ ચાંદુ થવું. મોઢું ખુલતું ઓછું થવું, ગળામાં કોઈ ગાંઠ દેખાવી. અને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસના ચિહ્નો જેવા કે મોઢું ખુલવું ઓછું થવું, ત્વચા લાલના જગ્યાએ આખી સફેદ થઈ જાય અને બધા બેન્ડ્સ જોવા મળે. ધીસ આર ધ વોર્નિંગ સાઇન્સ. તો એમને ડૉક્ટરને મળવું પડે તરત અને દર 6 મહિને ચેકઅપ કરાવવું પડે. તમાકુ છોડવું અઘરું છે કારણ કે નિકોટિન આપણા મગજમાં ડોપામિન રિલીઝ કરે, રિવોર્ડ મિકેનિઝમ આવે, એટલે આપણે ખાવાનું મન થાય જ. 10% કેન્સર છે મોઢાના કે જે હું એમ કહી શકું કે તમાકુથી નથી થયા. તો કેના લીધે થયા? તો ડેન્ટલ ઇરિટેશનના કારણે. સાદી પડીકી સાદી હોતી જ નથી, એ ઝેરેલી જ પડીકી છે. જંક ફૂડ એટલે બીજા 10 કેન્સર કરશે, એટલે એનાથી દૂર રહેવું જ સારું. એ તમારું કેન્સરની બનવાની રેસીપી છે. HPV વાયરસ મેઇનલી આપણા જનનાંગમાં રહેલા હોય, જેવા કે પેનિસ, વજાઇના, એનસ, એ બધામાં. ફાસ્ટ સર્જન એટલે જે એવા પેશન્ટને ટ્રીટ કરે, સર્જરી એ રીતે કરે કે માણસ પોતાની નોર્મલ જોબ પર સૌથી વહેલા જઈ શકે. દેટ ઇઝ અ ફાસ્ટ સર્જન. શેકની સાઇડ ઇફેક્ટ્સથી લોકો બહુ ડરતા હોય છે. બહુ જ એક સોસાયટીમાં કોઈને કેન્સર થયું હોય ને એટલે એમ જ કહે શેક ના લે તો શેકથી તને મોઢામાં ચાંદા પડશે ને. હા, કેન્સર એટલે કેસ કેન્સલ, આવું આપણે સાંભળતા હોઈએ છીએ. કેન્સરની બીમારી થાય એટલે લગભગ આપણે એ માણસ હવે બચશે કે એક સારું જીવન જીવી શકશે એની આશા આપણે લગભગ છોડી દેતા હોઈએ છીએ. આ પ્રશ્ન હંમેશા મનમાં રહેતો હોય છે કે શું કેન્સર ક્યોરેબલ છે કે નહીં. બરાબર, આજે ટેકનોલોજી આટલી બધી આવી છતાં પણ ઘણા પ્રકારના કેન્સરો હજી પણ ક્યોરેબલ નથી. અને એમાં પણ ખાસ કરીને જે લોકો પાન મસાલા ગુટખા ખાય છે અને જેમને ગળાના કે મોઢાના કેન્સર થાય છે અને જીવન એમનું ડામાડોળ થઈ જાય છે, એવા કેસમાં ખૂબ દયા આવતી હોય છે. આજે આપણે પોડકાસ્ટ કરવાના છીએ ડૉક્ટર ભાવિન સર સાથે, જેઓ SCG હોસ્પિટલના કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, જે હેડ અને નેકના સ્પેશિયાલિસ્ટ છે કેન્સરમાં, અને ખૂબ મજાના માણસ છે. એમની સાથે બેસી આ કેન્સર કેમ થાય છે, એના કારણો શું છે, કદાચ કોઈકને કેન્સર થયું છે તો કયા તબક્કામાં છે એ જાણી શકાય છે, અને કઈ રીતના એને મટાડવા માટેના ઉપાયો કરી શકાય છે, એ બધા જ વિષય ઉપર આપણે વાત કરવાના છીએ. આજનો પોડકાસ્ટ ખૂબ ઇન્ફોર્મેટિવ થવાનો છે. સાથે સાથે જે લોકોને પાન મસાલા ગુટખા ખાવાની આદત છે તો તમારા માટે આ પોડકાસ્ટ ખાસ મહત્ત્વનો છે, કારણ કે આ પોડકાસ્ટના માધ્યમથી તમને સમજાશે કે કઈ રીતના કેન્સર થઈ શકે છે અને કદાચ એ પ્રાયર ધોરણમાં છે તો એને કઈ રીતના એની દવા કરી શકાય. તો આજના પોડકાસ્ટમાં જોડાયેલા રહો. ચાલો શરૂઆત કરીએ. તો ભાવિન સર, થેન્ક યુ સો મચ આજે પોડકાસ્ટમાં અમારી સાથે જોડાવા માટે. આજે તમારા થકી ઘણું બધું નોલેજ મળવાનું છે, સ્પેશિયલી જે લોકો પાન મસાલા ગુટખા ખાય છે અને ફ્યુચરમાં જે લોકોને કેન્સર થવાની સંભાવના છે, જે લોકોને થઈ ચૂક્યું છે, એ લોકોને આજ બહુ સરસ માહિતી મળવાની છે. અને જે યુથ આજકાલનો હવે ધીમે ધીમે વ્યસનના રવાડે ચડવા જઈ રહ્યો છે, એ લોકો કદાચ તમારી વાત સાંભળીને એક સારા માર્ગે જશે એવી આશાથી આપણે આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં સર સવાલ એવો છે ને કે આજે કેન્સર એક એવી વસ્તુ છે ને કે હમણાં મેં એવું સાંભળ્યું કે કેન્સરના કેસીસ બહુ વધવા લાગ્યા છે. તો સૌથી પહેલાં તો કેન્સરના પ્રકારો કેટલા છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. કેન્સરના આમ જનરલાઇઝ વાત કરીએ તો 3 પ્રકાર છે. સૌથી કોમન કાર્સિનોમા, અને પછી સાર્કોમા, લ્યુકેમિયા અને લિમ્ફોમા. પણ જો આપણે ઓરલ કેન્સરની વાત કરીએ તો એ હેડ એન્ડ નેક રિજિયનમાં આવે, મોઢા અને ગળામાં. એમાં સૌથી કોમન કેન્સર ઓરલ કેન્સર એટલે મોઢાનું કેન્સર. એમાં પણ 6 પાર્ટ આવે કે જીભનું કેન્સર હોય, ગલોફાનું કેન્સર હોય, જડબાનું કેન્સર હોય અને તાળવાનું કેન્સર હોય. એમ મોઢાની પાછળના ભાગમાં ઓરોફેરિંગ્સ આવે, એનું કેન્સર આવે અલગ. પછી સ્વરપેટીનું કેન્સર, એને મારી ભાષામાં લેરિંગ્સ કેન્સર કહેવાય. પછી સ્વરપેટીની પાછળનો ભાગ એને કહેવાય હાઇપોફેરિંજિયલ કેન્સર અને અપર ઇસોફેગલ કેન્સર. તથા સૌથી ઇમ્પોર્ટન્ટ થાઇરોઇડ કેન્સર. આ બધા હેડ એન્ડ નેકમાં કેન્સર્સ થતા હોય છે, જે મોટાભાગના કાર્સિનોમા કહેવાય. ઓકે, અને કેન્સર થવાના કારણો શું હોય છે?
જનરલાઇઝ વાત કરીએ તો કેન્સર એટલે જે પણ આપણે સેલ ડિવિઝન થાય છે, જો બાયોલોજીમાં આપણે સમજીએ કે એકમાંથી 2 સેલ થાય એમ આપણી બોડી ચાલતી રહે, એમાં કોઈ ગરબડ થાય ત્યારે મ્યુટેશન થાય જીનેટિક અને ત્યારે કેન્સર થાય. તો આ બેઝિક એક કેન્સરનું થવાનું કારણ છે. પણ જો પ્રિવેન્ટેબલ રિસ્ક ફેક્ટર એટલે કે એવા રિસ્ક ફેક્ટર કે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ એની વાત કરીએ તો હું કહીશ કે હાઈ ફેટી ફૂડ, બહારનું ખાવાનું, ઓબેસિટી, લો ફાઇબર ડાયટ, વધારે પડતું રેડ માંસ ખાવાનું, રેડ મીટ ખાવાનું, તથા અમુક પ્રકારના તમાકુ ખાવા, આલ્કોહોલ પીવો. આલ્કોહોલથી 10 પ્રકારના કેન્સર થાય છે. તો આ બધા પ્રિવેન્ટેબલ રિસ્ક ફેક્ટર્સ છે બધા જ કેન્સર માટેના. એવું છે. હવે કેન્સરના તમે પ્રકારો કહેતા હતા, એમાં તમે કીધું થાઇરોઇડ કેન્સર. એ એક્ઝેક્ટલી છે શું? કારણ કે એના કેસીસ વધારે જોવા મળે છે. યસ. તો થાઇરોઇડ એક એન્ડોક્રાઇન હોર્મોનની ગ્રંથિ છે જે ગળામાં રહેલી છે, જેમાંથી થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન થાય છે, T3, T4 અને TSH. તો જ્યારે આ ગ્રંથિમાં કેન્સર થાય તો એને થાઇરોઇડ કેન્સર કહેવાય. એમાં પણ 3 થી 4 પ્રકાર છે એના. હમણાંથી કેસ વધવાનું કારણ એ પણ હોઈ શકે કે આપણે બેટર ઇમેજિંગ એટલે બેટર રેડિયોલોજી લાવી શક્યા છે, કે હવે સોનોગ્રાફી, CT સ્કેન ફ્રીલી અવેલેબલ છે. લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા વધી છે, એટલે એ લોકો જલ્દી હેલ્થ ચેકઅપ કરાવે છે. તો એમની સોનોગ્રાફીમાં થાઇરોઇડમાં નોડ્યુલ ડિટેક્ટ થાય અને એના રિસ્ક પ્રમાણે એની FNAC એટલે સોય કરીને તપાસ કરવામાં આવે અને થાઇરોઇડ કેન્સર એ રીતે ડિટેક્ટ થાય છે. પણ જો તમે મને પૂછશો કે સાહેબ કયું કેન્સર સૌથી સારું, તો હું કહીશ થાઇરોઇડ કેન્સર. કારણ કે એમાં એક જ કેન્સર છે કે એમાં અમે 95% વધારે સક્સેસ રેટ આપી શક્યા છે. એટલે કોઈને થાઇરોઇડ કેન્સર થાય તો હી વિલ લીવ હિઝ લાઈફ નોર્મલી. ઓકે, એટલે થાઇરોઇડ કેન્સર મેજરલી તમાકુ, પાન મસાલા ખાનારાવાળાને વધારે ના થાય. ના, એનું કારણ અલગ છે. એનું કારણ તમાકુ, પાન મસાલા કે આલ્કોહોલ નથી. એ એક પ્રકારનું જેનેટિક મ્યુટેશન ગણી લઈએ આપણે. અચ્છા, કેન્સરમાં એક એવી માન્યતા છે કે એ વારસાગત બીમારી છે. એવું કહેવાય કે વારસાગત જો માતા પિતાને માંથી કોઈકને કેન્સર હોય તો બાળકોને થવાની સંભાવના વધે, આવી એક માન્યતા છે. આ કેટલા ટકા સાચી છે આ વાત? પાર્શિયલી સાચું છે. પાર્શિયલી એટલે આખું સાચું નથી. એનું કારણ કહું કે અમુક જ પ્રકારના કેન્સર છે જે વારસાગત થાય છે. અને હું ગ્લેડલી જણાવું કે મોઢાનું કેન્સર વારસાગત નથી. બરાબર. વારસાગત કેન્સરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કેન્સર આવે સ્તનનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર. પછી આવે કોલોન કેન્સર એટલે મોટા આંતરડાનું કેન્સર. પછી થાઇરોઇડ કેન્સર પણ હોઈ શકે એમાં મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર નામનું. બીજા ઘણા બધા છે જે વારસાગત થઈ શકે. સ્ટમકનું કેન્સર પણ થઈ શકે. પણ તમે જો ઓવરઓલ ઇન્સિડન્સ પૂછો મને તો એ 100માંથી 5% કે 1%. અચ્છા. એટલે એવું કંઈક કરવાની બીવાની જરૂર નથી કે આ કેન્સર બધું પપ્પાને થયું એટલે મને થશે જ. એની પોસિબિલિટી 5% જ હોય છે. અને હવે આપણી પાસે એવી ટેકનોલોજી, જીનેટિક ટેસ્ટિંગ આવી ગયું છે કે જો આવી વારસાગત કેન્સર બીમારી થાય, યુઝ્યુઅલી વારસાગત કેન્સર જેવા કે બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર એ અર્લી એજીસમાં થાય, જેવી કે 25-30. તો આપણે અમુક પ્રકારના જીનેટિક ટેસ્ટિંગ કરાય, જેવા કે BRCA ટેસ્ટિંગ બ્રેસ્ટ કેન્સરમાં, HNPCC ટેસ્ટિંગ લિન સિન્ડ્રોમ કોલોન કેન્સરમાં. તો આપણે એ રિસ્ક ફાધરના જે ચાઇલ્ડ હોય એમાં આપણે શોધી શકીએ અને એને પ્રિવેન્ટ કરવા માટે પ્રિવેન્ટિવ સર્જરી કરી શકીએ. તમે એન્જેલિના જોલીનું નામ સાંભળ્યું છે? હા, એને કેન્સર હતું. હા, એમને કેન્સર નહોતું. ઓકે. તો પણ એમને સર્જરી કરાવી. કેમ? એમના મમ્મીને બ્રેસ્ટનું કેન્સર થયું હતું. તો ડૉક્ટરે કીધું કે તમે BRCA ટેસ્ટિંગ કરાવો, તમને પણ આ કેન્સર થઈ શકે. તો એન્જેલિના જોલીએ BRCA ટેસ્ટિંગ, BRCA ટેસ્ટિંગ કરાવ્યું અને પોઝિટિવ આવી. તો એન્જેલિના જોલીને બંને બ્રેસ્ટનું અને યુટ્રસ ને ઓવરીનું કેન્સર થવાનું રિસ્ક વધારે હતું. એટલે બંને બ્રેસ્ટ અને યુટ્રસ ને ઓવરી કઢાવી લીધા, કારણ કે એમને કેન્સર ના થાય. એમને ખરેખર કેન્સર નહોતું. ઓકે. તો આને કહેવાય રિસ્ક રિડ્યુસિંગ સર્જરી. તો એ આપણી પાસે અવેલેબલ છે. ઓકે. અચ્છા, હવે ઓરલ હેલ્થની વાત કરીએ ને તો એક વર્ડ હમણાં મારા ધ્યાનમાં બહુ આવે છે, ઓરલ સબમ્યુકોસિસ ફાઇબ્રોસિસ. યસ. આ શું છે એના વિશે વાત કરો. ઓકે. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એટલે હું ગુજરાતીમાં સરળ ભાષામાં કહું તો મોઢાની ત્વચા છે જે ગલોફાની એ જાડી થઈ જાય. કેમ થાય? એનું કારણ છે ભારતમાં
મોસ્ટ કોમન જે લોકો ખાય છે તંબાકુ, એમાં આવેલી સોપારીમાં એક એરેકોલિન નામનું કેમિકલ હોય. સોપારીને ઇંગ્લિશમાં એરેકનટ કહેવાય અને એને એક કેમિકલ હોય એરેકોલિન. એ શું કરે કે જે ત્વચા છે એમાં છિદ્રો વધારી દે, એટલે એમાં જે કેમિકલ્સ છે એ બધા વધારે જાય જે તમાકુના, એના કારણે ત્વચા જાડી થઈ જાય. એટલે ધીરે ધીરે જે તમારી અંદરની ત્વચા લાલ છે એ સફેદ થઈ જાય, મોઢું ખુલતું ઓછું થઈ જાય, તમે તીખું વધારે ના ખાઈ શકો. સૌથી મોસ્ટ કોમન સિમ્પટમ મોઢું ખુલતું ઓછું થઈ જાય એવું છે, અને આગળ જતાં એમાંથી કેન્સરમાં પરિણમે. અચ્છા, એટલે આના લીધે કેન્સર ભવિષ્યમાં થઈ શકે. અચ્છા, પણ આ કોઈને છે ખબર કઈ રીતના પડે? એના એકદમ પ્રાઇમરી લક્ષણ કદાચ એને ધ્યાનમાં પકડવા હોય તો કઈ રીતના પકડી શકે? સૌથી ઇમ્પોર્ટન્ટ હું કહું છું કે પહેલાં જેને 3 આંગળી મોઢું ખુલતું હતું એને 2 આંગળી થઈ ગયું અચાનક. ઓકે, એટલે જેને મોઢું ઓછું ખુલે છે એ લોકોને સબમ્યુકસ ફાઇબ્રોસિસ હોઈ શકે. ઓકે. બીજું કે અંદરની ત્વચા જે લાલ છે એની જગ્યાએ વ્હાઇટ થઈ જાય. હા, બરાબર. મેજરલી જે મસાલા ને એવું ખાતા હોય એ લોકોની અંદરની ત્વચા વ્હાઇટ હોય, પણ એ બહેરાશ એટલી થઈ ગઈ હોય છે તમાકુ તીખું ના ખાઈ શકે. હા. એ સો ધીસ આર ધ સાઇન્સ. ઓકે. હવે અચ્છા, હવે માન લો કે કોઈ પાન મસાલા ગુટખા ખાય છે તો કેટલા સમયમાં એને કેન્સર થઈ શકે? એનો સાચો જવાબ મારી પાસે પણ નથી, કારણ કે દર્દીઓ મને પણ ઓપીડીમાં પૂછતા હોય કે સર મેં તો 5 વર્ષ ખાધું મને કેન્સર થઈ ગયું, મારા બાજુવાળો 20 વર્ષ ખાય છે એને નથી થયું. સો આ એકચ્યુઅલી એક જીનેટિક બાંધા પર ધ્યાન રાખે, લોકોની, આપણે સરળ ભાષામાં કહીએ તો લોકોની તાસીર પર, કે અમુકને થઈ ગયું અમુકને ના થયું. પણ હા, હું તમને અમુક ફેક્ટર્સ કહીશ કે જેનાથી ઝડપથી કેન્સર થાય. જે માણસ તમાકુ માવા ખાતો હોય, પાન મસાલા, એ જોડે જોડે દારૂ ને સ્મોકિંગ કરતો હોય, તો મેં જેમ તમને જણાવ્યું એમ ઘટકો છે એ ચામડીમાં જલ્દીથી પ્રસરે અને કેન્સર થવાની શક્યતા 5 ગણી વધી જાય. તો એ એક ફેક્ટર ખરું કે તમને મોઢાનું કેન્સર જલ્દી લાવી શકે. અચ્છા, હવે તમે કીધું આલ્કોહોલ કીધું, આલ્કોહોલ ને મોઢાના કેન્સરને લેવા દેવા શું આમ તો? કારણ કે એ તો લીવર ડેમેજ કરે કદાચ કરે તો. જે હા, એમ સામાન્ય માન્યતા ખરી કે આલ્કોહોલ બહુ પીવો તો લીવર સિરોસિસ થાય કાં ભાઈ પેન્ક્રેટાઇટિસ થાય, પણ આલ્કોહોલથી બીજા 13 પ્રકારના કેન્સર થાય છે. તમે મોઢાથી લઈને મળમાર્ગ સુધી નક્કી કરી લો કે ઇસોફેગસ છે, અન્નળી છે, હોજરી છે, સ્ટમક છે, પેન્ક્રિયાસ છે, લીવર છે, કોલોન છે, એનલ કેનાલ કેન્સર, બ્લેડર કેન્સર, બધા થાય છે. હવે આલ્કોહોલ ને મોઢાના કેન્સરમાં હું એવું કહીશ કે ડાયરેક્ટ ઇફેક્ટ એની ઓછી હશે કદાચ, ડાયરેક્ટ ઇફેક્ટ, પણ જે તમાકુ ખાતો હોય એ આલ્કોહોલ જોડે લે તો એને થવાની શક્યતા વધી જાય એવું છે. ઓકે, તો પછી મસાલા ને એવું ખાતા હોય, જો સ્મોકિંગ કરતા હોય તો બી વધી જાય? તો બી વધી જાય. સ્મોકિંગ તો ડાયરેક્ટ રિસ્ક ફેક્ટર છે અપર એરો ડાયજેસ્ટિવ મેલિગ્નન્સી, એને આપણી ભાષામાં કહેવાય કે સ્વરપેટી અને અન્નળીનો ઉપરનો ભાગ, સર્વાઇકલ ઇસોફેગસ, એનું ડાયરેક્ટ પોઝિટિવ ફેક્ટર છે, એના કારણે થાય છે. અચ્છા, મારા એક મિત્ર હતા, એમને એક તકલીફ આવી હતી થોડાક ટાઈમ પહેલાં. એ કંઈ ખાય ને તો અંદર ઉતારવામાં તકલીફ પડે. યસ. પછી એમને એવું કીધું કે અહીંયા કંઈક લોક થતું હતું, પછી ઓપરેશન કરીને વાલ ઓપન કરાવે એવી કંઈક હતું. એ શું હશે? કારણ કે મારે તો જે અમારી નોન મેડિકલ ભાષામાં અમે આટલું જ સમજી શકીએ. ઓકે, સો એ મોસ્ટલી કેન્સરગ્રસ્ત નહીં હોય એટલે જ મટી ગયું હશે. એટલે ઘણીવાર છે ને આપણા ઇસોફેગસ, અન્નળીની શરૂઆતમાં એક વાલ હોય, એને અમારી ભાષામાં સ્પિન્ક્ટર કહીએ, ક્રિકોફેરિન્જિયલ સ્પિન્ક્ટર. એમાં જકડાશ આવી ગઈ હોય સ્નાયુના ઇનકોર્ડિનેશનના લીધે, એ ડૉક્ટર જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ હોય એ સ્કોપ નાખીને ડાયલેટ કરીને ખોલી દે એટલે સારું થઈ જાય. ઓકે. જો કેન્સર હોય તો એ સારું ના થાય એવું છે. અચ્છા, હવે કેન્સરના તમારા જોડે તો ઢગલાબંધ કેસીસ આવતા હશે. યા, કેવા પ્રકારના કેન્સર તમને એવું લાગે છે કે જ્યારે લોકો કેસ લઈને આવે કે તમારી જોડે ઓલમોસ્ટ આવતા હશે ત્યારે ખબર ડિટેક્ટ થઈ જ ગયું કે કેન્સર, તો કેવા પ્રકારના સવાલો આવે ને એના જવાબો વળતા તમે શું આપતા હો છો? કારણ કે સામાન્ય રીતે કેન્સર એક શબ્દ એવું આવે ને, કેન્સર એટલે કેન્સલ, આ રીતે એક માન્યતા રહી છે. હવે એવું જરૂરી નથી કારણ કે હવે મેડિકલી એડવાન્સનેસ થઈ ગઈ છે, બટ તો પણ જ્યારે આવા સવાલો આવે તમારી જોડે તો કયા પ્રકારના પ્રશ્નો પહેલાં આવતા હોય છે લોકોના મનમાં? સૌથી કોમન ક્વેશ્ચન બધા જ પેશન્ટનો એ હોય છે કે સાહેબ મને મટી જશે ને, સૌથી કોમન ક્વેશ્ચન. એટલે હું એમને સિમ્પલી સમજાવું કે ભાઈ તમારું સ્ટેજ 1, 2, 3 કે 4A હોય તો મટી જશે, 4A, 4B, 4Cમાં અઘરું. બીજું કે મારા મોઢામાં કોઈ જ ફેરફાર નહીં થાય ને, અને એ એક વેલિડ સવાલ, કારણ કે આપણે નાના મોટું બાઇક કોઈને પણ ટાંકાયા મોઢામાં તો વિચારશે કે મારો સ્કાર કેવો આવશે. તો અહીંયા તો આખું મોઢાનું કેન્સર છે, મોઢાનો આખો શેપ બદલાશે. કારણ કે મોઢાનો શેપ આપણે કેવા લાગે છે એ
મેન્ટલ ઇમેજ આપણા માટે બહુ જ મહત્ત્વની છે. તો સેમ કેન્સર પેશન્ટને પણ એવું થાય. તો એ સવાલ હોય છે કે મારા મોઢામાં કંઈ થશે કે નહીં, એવું છે. અચ્છા, પછી એ સિવાય બીજા કેવા પ્રકારના પ્રશ્નો હોય? કારણ કે બીજા એ જ કે ટ્રીટમેન્ટ કેટલી લાંબી ચાલશે, સર્જરી કઈ રીતે કરવામાં આવશે, શું કાઢવામાં આવશે, કેટલા દિવસ દાખલ રહેવાનું, કેટલા ટાંકા આવશે, કેટલા દિવસ ખોરાકની નળી નાખવી પડશે, રજા ક્યારે મળશે, સ્ટેજ કયું છે મારું, કોમન ક્વેશ્ચન, સ્ટેજ કયું છે. તો સ્ટેજ યુઝ્યુઅલી અમને MRI, CT કે પેટ સ્કેન કરાવે એમાં અંદાજો આવે કે ભાઈ બીજાનું છે, ત્રીજાનું છે કે ચોથાનું. પણ ફાઇનલ સ્ટેજિંગ અમે જ્યારે ઓપરેશન કરીને ગાંઠ મોકલાઈએ ત્યારે અમને ખબર પડે. અને એ સ્ટેજિંગ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ, એને પેથોલોજીકલ સ્ટેજિંગ કહેવાય. એવું છે. મેં એવું સાંભળ્યું છે ને કે કેન્સર બધાનામાં હોય, એવું કહે છે. કેન્સર બધામાં, કેન્સરના કોષો લગભગ દરેકના શરીરમાં હોય, આવું મેં સાંભળ્યું. આ વાત સાચી છે કે ખોટી છે? આમ તો ખોટી કહેવાય. અચ્છા. કારણ કે કેન્સર જો આપણા શરીરમાં રહે તો આપણે હા, એટલે અમુક પ્રકારના કેન્સર છે ડોર્મન્ટ હોય છે. આપણે થાઇરોઇડ કેન્સરની જ વાત કરી. યુએસએમાં એવો સ્ટડી થયો છે કે ઓટોપ્સી દરમિયાન, ઓટોપ્સી એટલે પોસ્ટમોર્ટમ, એ દરમિયાન એ લોકોએ થાઇરોઇડ જોયું અને ફાઇનલી બાયોપ્સી કરાવી તો 10% લોકોને કેન્સર નીકળ્યું, જેને આખી જિંદગીમાં ખબર જ નથી પડી, 80 વર્ષના લોકો. સો હા, એવા ડોર્મન્ટ કેન્સર હોઈ શકે, જેવા કે થાઇરોઇડ, પ્રોસ્ટેટ કેન્સર ને બધા હોઈ શકે, જે બહુ જ મોડા સિમ્ટોમ લાવે છે. સિમ્ટોમ એટલે લક્ષણો, બહુ જ મોડા લક્ષણો લાવે અને આપણે ખબર ના પડે. પણ આપણે આખી જિંદગી તો ના જ ચલાવી શકીએ, એવું છે. અચ્છા, હવે કોઈ માની લો કે પાન મસાલા ગુટખા ખાય છે અને થોડાક ટાઈમથી બંધ કરી દીધા છે, પછી એવો કેસ આવે કે યાર કેન્સર થયું અને 6 મહિના બંધ કરે, 6 મહિના થયા અને પછી કેન્સર આવ્યું, એવા કેસીસ છે. આનું કારણ? મારી પાસે પણ આવા કેસ આવે. બહુ સરસ સવાલ છે. બધાને કહેવા માંગુ છું કે આ સૌથી મોટી ગેરમાન્યતા તમાકુ પ્રત્યેની છે કે ભાઈ તમાકુ હું 20 વર્ષથી ખાતો હતો અને 6 મહિનાથી છોડ્યું કેન્સર થયું. હવે જે માણસ 20 વર્ષથી છોડી ના શકે, 6 મહિને કઈ રીતે છોડશે? તો એમને ઓલરેડી મોસ્ટ ઓફ કેન્સર થવાની શરૂઆત થઈ ગઈ હોય છે. એના કારણે ચાંદા પડ્યા હોય, દુખાવો થતો હોય, તીખું ના ખાઈ શકતા હોય, દાંત હલતો હોય, એટલે એ લોકો તમાકુ બંધ કરે છે. પછી ના સહાય એટલે ડૉક્ટર પાસે આવે. 90% કેસમાં આવું હોય છે. સો આ એક બહુ મોટી ગેરમાન્યતા છે. અચ્છા, હવે માની લો કે કોઈકને કેન્સરના પ્રાઇમરી લક્ષણ દેખાઈ ગયા છે, દવા ચાલુ કરી દીધી એટલે સ્વાભાવિક તો મસાલા ને એવું તો બંધ કરી દે, પછી મટી જાય ખરું એની જાતે કેન્સર, કે પછી એનું જડબું કાઢીને જ મટાડવું પડે? એકવાર કેન્સર ડાયગ્નોસ થઈ ગયું પછી ઓપ્શન આપણા માટે ક્યોર થવાનો સર્જરી જ છે ખાલી. મોઢાના કેન્સરની વાત કરીએ તો ઓકે, એ કોઈ દવાથી પાછું નહીં ઠેલાય, એવું છે. હવે માની લો કે કોઈ આ વ્યસન કરે છે તો એને કયા એવા સિમ્ટમ્સ દેખાય તો તરત જતું રહેવું જોઈએ ડૉક્ટર જોડે ચેક કરાવવા? બહુ સરસ સવાલ છે. લ્યુકોપ્લેકિયા એટલે મોઢામાં સફેદ ચાંદુ થવું, એરિથ્રોફેકિયા એટલે મોઢામાંથી લાલ ચાંદુ થવું, મોઢું ખુલતું ઓછું થવું, ગળામાં કોઈ ગાંઠ દેખાવી, અને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસના ચિહ્નો જેવા કે મોઢું ખુલવું ઓછું થવું, ત્વચા લાલના જગ્યાએ આખી સફેદ થઈ જાય અને બધા બેન્ડ્સ જોવા મળે. ધીસ આર ધ વોર્નિંગ સાઇન્સ. તો એમને ડૉક્ટરને મળવું પડે તરત અને દર 6 મહિને ચેકઅપ કરાવવું પડે. ઓકે. હવે ઘણીવાર કેવું છે, લોકોને ખબર છે કે આનાથી કેન્સર થાય પણ વ્યસન છોડી શકતા નથી હોતા. એના માટે કોઈ મેડિકલી હેલ્પ છે કે ભાઈ આ વસ્તુ કરવાથી કદાચ એમને વ્યસન છોડી શકાય અને કેન્સર થતું હોય તો ના થાય? છે એક કિસ્સો કહું. ઓકે. કે એક સૌરાષ્ટ્રના કાકા આવ્યા તમારી જોડે કે સાહેબ અમારા ગામમાં દરેક ઘરમાં એક કેન્સર થયું, IHC તમારી હોસ્પિટલમાં જ ઓપરેશન કરાયું છે, બધાના મોઢા જોવે છે, બધાનું ફેમિલી એમાં ઇન્વોલ્વ છે, તોય સાહેબ હું 20 વર્ષથી માવા ખાઉં છું ને છોડી નથી શકતો. તો શું કરવાનું? તો એમની વાત એકદમ સાચી છે. એમને ખબર છે કે કેન્સર થાય છે, ટીવીમાં આવી એડ આવે છે, તો પણ નથી છોડી શકતા. કારણ કે આ અઘરું છે. તમાકુ છોડવું અઘરું છે કારણ કે નિકોટિન આપણા મગજમાં ડોપામિન રિલીઝ કરે, રિવોર્ડ મિકેનિઝમ આવે એટલે આપણે ખાવાનું મન થાય જ, બરાબર. હવે એના માટે હેલ્પ અવેલેબલ છે. સૌથી પહેલાં નિકોટિન ચિંગમ સ્પ્રે અને બધું આવે છે, એ કરી શકીએ. આપણે નિષ્ણાત ડી એડિક્શન સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર કે જે છોડાવવાના સ્પેશિયાલિસ્ટ હોય, વ્યસન છોડવાના સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર છે, અને એ લોકો 1-2 દવા છે, બ્યુપ્રેનોર્ફિન અને વેલેન્સાઇક્લિન, એ દવા પર મૂકીને તમને છોડાઈ શકે છે. ટાઈમ લાગી શકે પણ શ્યોર છૂટી શકે છે. મેં ઘણા એવા પેશન્ટ જોયા છે. અચ્છા, હવે કોઈ વર્ષોથી માની લો કે ખાય છે, કદાચ આઉટ ઓફ સબ્જેક્ટ છે ક્વેશ્ચન, પણ થોડોક હવે મને જિજ્ઞાસાવશ પૂછી લઉં છું કે સડનલી કોઈ કે વ્યસન બંધ કરી દીધું એને કોઈ સાઈડ ઇફેક્ટ આવે ખરા? આવે ને, વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે. ઓકે. વિડ્રોઅલ સિમ્ટમ્સમાં પહેલાં થોડોક કફ થઈ જાય, બ્રાસી,
રેસ્ટલેસનેસ, એન્ઝાયટી, આ બધા વિડ્રોલના સિમ્ટમ છે. કારણ કે વર્ષોથી એના ડોપામિન રિલીઝ થતું હતું, હવે બંધ થઈ ગયું છે. તો એ બધા થોડાક ટાઈમ પૂરતા જ રહે. થોડાક ટાઈમ પછી પણ એને યોગ્ય સારવાર જેવી કે અમે જેમ કીધું સાયકેટ્રિસ્ટનું ને બધું, એ શ્યોરલી એ વિડ્રોલ સિમ્ટમ્સ પણ જતા રહે. ઓકે, હા. અચ્છા, હવે ઘણી વખત એવા કેસીસ આવતા હોય છે કે ઓરલમાં કેન્સરમાં મેજોરિટી ઓફ ધ કેસમાં ઘણા લોકો વ્યસન કરતા જ નથી. મતલબ કે પાન મસાલા ગુટખા એવું કંઈ વ્યસન નથી, છતાં બી મોઢાના કેન્સર આવે એવા કેસીસ બી મેં સાંભળેલા છે. તેની પાછળના કારણો એક તો મને એવું લાગે છે, કારણ કે 1-2 કેસીસ મેં જે પર્સનલી જોયેલા છે એમાં ડેન્ટિસ્ટની ભૂલ મને ક્યાંક દેખાય છે. સો એના વિશે તમારું શું માનવું છે? 10% કેન્સર છે મોઢાના કે જે હું એમ કહી શકું કે તમાકુથી નથી થયા. તો કેના લીધે થયા? તો ડેન્ટલ ઇરિટેશનના કારણે. ડેન્ટલ ઇરિટેશન શું છે? તો એક ફોલ્ટી દાંત છે કે જે વાંકો ચૂકો હોય, કે એનો ગ્રોથ બરાબર ના હોય, કે એ હલતો હોય, એ આપણી ગલોફાની ત્વચાને કે પછી જીભને ઘસાતો હોય, તો ત્યાં ઘસારાના કારણે કેન્સર ઊભું થાય. કોઈક દાદાને આપણે ડેન્ચર લગાવ્યા છે, ડેન્ચર એટલે આપણી ભાષામાં ચોકઠું, એ ચોકઠું બરાબર ફિટ ના થતું હોય તો ત્યાં ઘસારો થાય અને કેન્સર થાય. તો થઈ શકે. સો આપણે જ્યારે પણ ડેન્ટલ રિલેટેડ સિમ્ટમ્સ આવે, દાંત હલતો હોય, દાંત અણિયાળો વાગતો હોય, બટકા ભરાઈ જતા હોય, તરત આપણે ડેન્ટિસ્ટનો સંપર્ક કરીને એ દાંત ઘસાવવો જોઈએ કે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. કારણ કે 10% કેસમાં એનાથી પણ કેન્સર થઈ શકે. અને મેં એવા કેસ દર મહિને હું જોઉં છું. એટલે સમટાઈમ તો મેં એવું પણ જોયું છે કે કંઈ એવું વ્યસન નહોતા કરતા, માત્ર કંઈક ખાવાનું કંઈક ફસાઈ ગયું હતું અને એના લીધે પછી એ કઢાવવા ગયા કે કરાવવા ગયા અને એના લીધે કંઈક ઇરિટેશન થઈ ગયું ને પછી ધીમે રહીને એમાં કેન્સર કન્વર્ટ થયું. આવો કેસ મારા ધ્યાનમાં છે. બટ હવે એ થોડી હું કહી શકું એના વિશે, એ થોડી ગેરમાન્યતા છે. હું કહું તમને, જ્યારે પણ જડબામાં મોઢાનું કેન્સર પ્રસરે ને એટલે દાંત ઢીલો થઈ જાય કે દાંતમાંથી લોહી નીકળે, પછી જશે ડેન્ટિસ્ટ પાસે. પછી ડેન્ટિસ્ટ શું કરશે કે દાંત કાઢી નાખશે, કારણ કે એ સિમ્પ્ટોમેટિક છે. બરાબર, ત્યાં સુધી ગ્રોથ દેખાતો જ ના હોય, પણ હવે જેવો દાંત કાઢ્યો ત્યાં ગ્રોથ દેખાયો. એટલે એમ થયું કે સાહેબે દાંત કાઢ્યો અને કેન્સર થયું. કાગનું બેસવું, ડાળનું પડવું, એક ગેરમાન્યતા છે. એટલે મતલબ એ ડેન્ટિસ્ટના લીધે થવાના ચાન્સીસ ઓછા, એ તમારી જ ઇગ્નોરન્સના લીધે થાય એવું છે. હા, ઓકે. અચ્છા, હવે કોઈકને માની લો કે કેન્સર થાય છે ગળાનું, તો ઇનિશિયલ લેવલ ઉપર એ કઈ રીતના પગલાં લઈ શકે? યસ, ગુડ ક્વેશ્ચન. ગળાનું કેન્સર કોઈને બાયોપ્સીમાં આવ્યું તો સૌથી પહેલાં બોર્ડ સર્ટિફાઈડ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ કે હેડ એન્ડ નેક સર્જનનો સંપર્ક કરવાનો, એમનું કન્સલ્ટેશન કરવાનું. એ એમને જોશે પ્રાઇમરી કન્સલ્ટેશનમાં કેટલું મોઢું ફૂલે છે, શું કરવા જેવું છે. પછી બાયોપ્સી ના થયો તો બાયોપ્સી એડવાઇસ કરશે. પછી બીજો સ્ટેપ આવે ઇમેજિંગનો. ઇમેજિંગ એટલે સીટી સ્કેન, MRI કે પેટ સ્કેન. એનાથી કેન્સર આજુબાજુ કેટલું ફેલાઈ ગયેલું છે, ગળામાં ફેલાયેલું છે કે નહીં, ફેફસામાં ફેલાયેલું છે કે નહીં, એના પરથી પ્રાઇમરી સ્ટેજની જાણકારી મળે અને એના પછી સર્જરીનો પ્લાન કરવામાં આવે એવું છે. ઓકે. અચ્છા, હવે એક બીજો મનમાં પ્રશ્ન હતો ને કે ઘણા લોકો તમાકુ નથી ખાતા પણ એ સાદી પડીકી ખાય, એટલે સાદી એટલે તમાકુ વગરની જે પાન મસાલા ગુટકા આવે છે ને રેગ્યુલર, એ ખાતા હોય અને છતાંય કેન્સર થાય. એની પાછળના કારણ શું? સાદી પડીકી સાદી હોતી જ નથી, એ ઝેરીલી જ પડીકી છે. અને આ એક માર્કેટિંગ ઇમેજ છે આ બધી કંપનીઝનો, હું નામ નહીં લઉં. મોટા મોટા ફિલ્મ સ્ટાર ઇન્વોલ્વ છે એમાં. બહુ દુઃખ થાય છે જોતા. પણ આ જે પાન મસાલા સાદી પડીકી કહો છો, એમાં પણ સોપારી રહેલી છે, એમાં પણ એરોકોલિન નામનું દ્રવ્ય રહ્યું છે. એ OSMF કરે છે. OSMF એટલે સબમ્યુકસ ફાઇબ્રોસિસ, અને એનાથી કેન્સર થાય છે, મોઢું ખુલતું ઓછું થાય છે. એમાં એને પ્રિઝર્વ કરતા ઘણા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, એટલે એ પણ ઇક્વલી નુકસાનકારક છે. અચ્છા, જંક ફૂડના કારણે મોઢાના કેન્સર કેવું કંઈ થઈ શકે? ના, જંક ફૂડના લીધે ના થઈ શકે. ઓકે. પણ જંક ફૂડ એટલે બીજા 10 કેન્સર કરશે, એટલે એનાથી દૂર રહેવું જ સારું. ઓકે. જેવા કે પેટના કેન્સરમાં જંક ફૂડ વધારે. મેં જેમ કીધું એમ હાઈ ફેટી ફૂડ ને લો ફાઈબર ડાયટ એ તમારું કેન્સરની બનવાની રેસીપી છે. આ બે વસ્તુ બને એટલી ના થાય એનું ધ્યાન રાખવું. યસ એવું. અચ્છા, હવે તમે જે વાત કરી ને કે ભાઈ કેન્સર રિલેટેડ તમે જે વાત કરી હાલ જ હમણાં, એને લઈને મારા મગજમાં એક બીજો પ્રશ્ન એવો આવે છે કે ઘણી વખત એવું બને કે શક્ય હોય ત્યાં સુધી લોકો અવોઇડ કરતા હોય છે પાન મસાલા અને ગુટકા ખાવાનું, પછી વ્યસન થઈ જાય એટલે આજીવન એમને આ પ્રક્રિયા ચાલુ. હું આની ઉપર વળીને એટલે આવું છું કે મેજોરિટી ઓડિયન્સ લગભગ આ વસ્તુ કરે છે. બરાબર. એટલે મારો પ્રશ્ન પાન મસાલાની આજુબાજુમાં ફરે છે.
અને પછી એવું થાય કે એક ટાઈમ પછી એ છોડી નથી શકતા. પણ કેન્સરની બીકે એ એના વિરોધાભાસી વ્યસનો લઈ લેતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકો એવું કરતા હોય કે હવે સાદી સોપારી ખાઈશું, યસ, અને પછી એના કારણોને કોઝ એવા આપતા હોય છે કે સાદી સોપારી ખાવાથી છે ને તો લોહી પાતળું થાય. ડૉક્ટરે કીધું છે કે હાર્ટ અટેક ને લોહી પતલું થાય એટલે અમે સાદી સોપારી ખાઈએ છીએ. પણ તમે હમણાં કીધું કે સોપારીના લીધે પણ કેન્સર થાય. સોપારી મેજર કારણ છે. હવે આ પેલી માન્યતા સાચી છે કે લોહી પતલું કરે સોપારી? ખોટી માન્યતા છે. ઓકે, ખોટી માન્યતા છે. એટલે લોહી પતલું કરવા માટે લોહી પતલું કરવાથી સોપારીથી થાય એવું કંઈ હોતું નથી. ઓકે, અને એ ગેરમાન્યતા જ છે. એવું છે. હું કહું છું ને કે લોકો એવું માને જ છે કે ભાઈ પાન મસાલાથી કેન્સર નથી થતું, આ ફિલ્મ સ્ટાર એડ કરે છે, આ કરે છે. ગુટકા થોડી છે, પણ પાન મસાલામાં જે ઘટકો છે, આ સોપારી છે, એને પ્રિઝર્વ કરવા મેગ્નેશિયમ ને એ બધા નાખ્યું છે, એના પ્રોસેસ કર્યા છે, એ બધાથી અલ્ટિમેટલી કેન્સર થાય જ છે. સો એ બહુ મોટો ભ્રમ છે. અચ્છા, હમણાં જે મેં રિસેન્ટલી 2 મોઢાના કેન્સરના કેસીસ જોયા ને, એને લઈને અમુક તારણો એવા બનાવ્યા અમારા મિત્રોએ, જે લોકો લગભગ વ્યસન કરે છે, કે ફલાણા ભાઈને કેન્સર એટલે થયું કે એ રાત્રે બુધાલાલ દબાઈને સૂઈ જતા હતા, મતલબ કે તમાકુ દબાઈને સૂઈ જતા હતા, એટલે એમને કેન્સર થયું. પણ આપણને નહીં થાય, કારણ કે આપણે તો થોડાક સમય માટે જ ખાઈએ છીએ ને પછી કાઢી દઈએ છીએ. એટલે બંને વસ્તુ મારે જાણવી છે કે લાંબા ટાઈમ સુધી આ રીતના રાખવાથી કંઈ વધારે નુકસાન થાય? ડેફિનેટલી, પણ હું એમ નહીં કહું લાંબા સમય રાખવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય, ઝડપથી ડેમેજ થાય. પણ હું એમ નહીં કહું કે જે માણસ 1 કલાક રાખતો હશે એને કેન્સર નહીં થાય. સો તમાકુનું થોડું પણ એક્સપોઝર તમારા માટે કેન્સરકારક તમારા જીનેટિક્સ પર થઈને થઈ શકે, એટલે એવું જરૂરી નથી. કેન્સર રિલેટેડ ઘણા બધા પ્રશ્નો મારા મનમાં હતા, બધા લગભગ પૂછ્યા મેં, અને ઘણી બધી નવી માહિતી મળી, કારણ કે ઘણી બધી તો માન્યતાઓ જ ભંગ થઈ ગઈ. યા અચ્છા, તો હમણાં છે ને, જે રીતના હું મારું થોડું ઘણું વાંચવાનું રહ્યું છે, એમાં એ ધ્યાનમાં આવ્યું કે ફોરેનમાં ઓરલ કેન્સરના પ્રમાણ વધી રહ્યા છે. ઓકે. અને ત્યાં તો ક્યાં ગુટકા પાન મસાલા જેવું તો કંઈ છે નહીં એટલું બધું, છતાં સડનલી કેસીસ આટલા બધા હાઇપમાં આવી રહ્યા છે. ઇવન મને એવું લાગે છે કે ફ્યુચરમાં કદાચ ઇન્ડિયામાં પણ આ વસ્તુ આવી શકે, પણ એની પાછળના અત્યારે કારણો શું છે કે ફોરેનમાં કેસ વધી રહ્યા છે? એકચ્યુઅલી ઓરલ નહીં, ઓરોફેરિન્જલ કેન્સર, મોઢાની પાછળનો ભાગ, જેવા કે ટોન્સિલ, ટંગની પાછળનો ભાગ, એના કેસીસ ફોરેનમાં વધી રહ્યા છે. તો આવા કેસમાં બાયોપ્સીમાં જ્યારે હ્યુમન પેપિલોમા વાયરસ HPV વાયરસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો પોઝિટિવ આવ્યું. HPV વાયરસ મેઇનલી આપણા જનનાંગમાં રહેલા હોય, જેવા કે પેનિસ, વજાઇના, એનસ, એ બધામાં. તો એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ ઇન્ફેક્શન થાય અને અલ્ટિમેટલી એ વાયરસ લાંબો સમય રહે તો કેન્સર થાય. તો HPV વાયરસ ઓરોફેરિન્જલ કેન્સરનું એક ઇમ્પોર્ટન્ટ કારણ છે. 70% ઓરોફેરિન્જલ કેન્સર હવે HPV વાયરસથી થાય છે, અને એનું કારણ છે ઓરલ સેક્સ, વી કેન સે. ઓકે, સો દેટ ઇઝ અ ટ્રાન્સમિટિંગ ફેક્ટર. ઓકે, અને એના લીધે જ આ કેસીસ વધે છે. યસ. સો એને જેમ અત્યારે મીડિયામાં જાગૃતિ વધી જ છે, સ્પેશિયલી કે સ્કૂલ ચાઇલ્ડ અને જે 9 થી 26 વર્ષના મેલ કે ફિમેલ ચાઇલ્ડને હવે આપણે HPV વાયરસની વેક્સિન આવે, HPV વેક્સિન, સર્વારિક્સ કે ગાર્ડાસિલ, એ આપવાનું આપણે રિકમેન્ડ કરીએ છીએ. એનું કારણ છે કે આ બધા જે કેન્સર્સ છે, સર્વિક્સ કેન્સર, ગર્ભાશયનું મુખ ને બધા જનનાંગના કેન્સર, ઇન્ક્લુડિંગ ઓરોફેરિન્જલ કેન્સર, એ થવાની શક્યતા ઘટી જાય. એટલે હમણાં રસીનું જે પ્રમાણ વધી રહ્યું છે એ આના લીધે વધી રહ્યું છે. હા, એની જાગૃતિ વધી છે એટલા માટે એવું છે. તો સર, હવે એક પ્રશ્ન મગજમાં એવો કે અત્યારે છે ને સર્જરી, જ્યારે તમે હમણાં જ વાત કરી કે ભાઈ કેન્સર થાય એટલે એનો એક જ ઓપ્શન છે કે સર્જરી કરાવી. હવે જ્યારે સર્જરી કરાવીએ તો લોકોના મગજમાં થાય કે ભાઈ હવે સર્જરી થાય એટલે ફેસનો આકાર બદલાઈ જાય મારું, અને સ્વાભાવિક છે મોઢું આપણું પહેલી ઇમ્પ્રેશન છે. તો એવા કેસમાં હવે કોઈ ટ્રીટમેન્ટ એવી આવી હોય કે ભાઈ ફેસ ઉપર ઓછામાં ઓછા સ્કાર દેખાય, કે એ ડેમેજ ના થાય, એટલે મને આખું સર્જરી અને આફ્ટર સર્જરી પછી એ સ્કાર ના દેખાય, એના વિશેની થોડી વાત કરો. સો એના માટે લેટેસ્ટ ટેકનિક સર્જરીની અવેલેબલ છે, એને માર્શ કહેવાય છે. અને હું પ્રાઉડલી કહી શકું કે મારા મેન્ટર છે ડૉક્ટર કૌસ્તુ પટેલ, એમને આ ટેકનિક વિકસાવી છે. માર્શ એટલે કે મોઢા પર કોઈ પણ પ્રકારનો ચીરો મૂક્યા વગર ગળામાં આટલો ચીરો મૂકીને ગળામાંથી જ મોઢાનું જે કેન્સર છે એ કાઢી લેવાનું, એટલે ફેસ પર એક પણ સ્કાર નહીં આવે. અને પ્લાસ્ટિક સર્જરી એટલી સરસ કરવાની કે જે પાછળ ખાડો કે એવું કંઈક પડે એ ના પડે. એ ટેકનિકને માર્શ કહેવાય. એનાથી પેશન્ટ નિયર નોર્મલ અપિયરન્સ મેળવી શકે, અને એનાથી એમને જે એન્ઝાયટી ને બધું હોય છે એ સોલ્વ થઈ જાય. ઓકે, મેઇન પ્રશ્ન
આફ્ટર પ્લાસ્ટિક સર્જરી પછી એ જેવું હતું એવું સ્ટ્રક્ચર સેમ દેખાય. નિયર નોર્મલ હું કહી શકું, ઓકે. નિયર નોર્મલ એવું છે. અચ્છા, પણ હવે તમે એમ કીધું કે પ્લાસ્ટિક સર્જરી કરી, આખું જડબું ખેંચી કાઢી લઈએ, બરાબર. હવે મને પ્રશ્ન એ થાય છે કે એના પછી શું લાઈફ નોર્મલ થઈ જાય છે, ખાવા પીવાને લઈને, હરવા ફરવાને લઈને? આફ્ટર કેન્સર પછી માણસ નોર્મલ જીવી શકે છે, થોડું પરિવર્તન આવે છે? આઈ એમ થેન્કફુલ ટુ યુ કે તમે મને આ ક્વેશ્ચન પૂછ્યો. પણ હું એક આડ વાત કહું ને તો તમે શું માનો છો કે આપણે એકલા સચિન તેંડુલકર હતા તો વર્લ્ડ કપ જીતાડી શક્યા? ના. ટીમ વર્ક જોઈએ, યુવરાજ સિંહનું પરફોર્મન્સ, બેટિંગ બોલિંગથી, ગૌતમ ગંભીરનું, ઝહીર ખાનની બોલિંગ, બધું જ જોઈએ. એમ કેન્સરના, મોઢાના કેન્સરના પ્રાઇમરી રોલમાં ભલે કેન્સર સર્જન હોય, પણ કેન્સર પેશન્ટને સૌથી જલ્દી કામ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટીમ વર્ક. એ ટીમમાં રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ અને આ રિહેબ સર્વિસીસ જેવા કે સ્પીચ અને સ્વેલો સ્પેશિયાલિસ્ટ, જે મોઢાના કેન્સરના પેશન્ટને ખાવામાં પીવામાં તકલીફ થાય એના માટે મદદ કરે, સ્પીચમાં મદદ કરે, ફિઝિયોથેરાપિસ્ટ આજે શોલ્ડર માટે મદદ કરે, મોઢાની કસરત કરાવે. સો આ બધું થાય ને ત્યારે દર્દી સારું થાય. તો હા, એમને ખાવા પીવામાં તકલીફ પડી શકે, પણ આ બધી સર્વિસીસ જેવા કે આ બધા સ્પેશિયાલિસ્ટ એ લોકોના નોર્મલ કન્સલ્ટેશનથી 1-2 મહિનામાં પેશન્ટ નોર્મલ થઈ જાય. તો આ બધાનો મહત્ત્વનો રોલ છે. એ પછી નોર્મલ લાઈફ, ઘણા હદ સુધીની નોર્મલ લાઈફ એ જીવી શકે. એવું છે. અને એસ્ટિમેટ આ બધું પ્રોસેસનો કોસ્ટ કેટલો આવે? કદાચ કોઈકને થાય છે, કારણ કે પહેલો પ્રશ્ન એવો થાય જ્યારે તમને કોઈ બીમારી આવે કે કોઈ પણ એવું ડિઝાસ્ટર તમારી ઉપર આવી પડે એટલે તમને એવું થાય કે હવે ખર્ચો કેટલો આવશે. યસ યસ. એ ટાઈમે કદાચ આમ મોઢાનું કેન્સર કોઈને ડિટેક્ટ થાય તો પછી એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન સર્જન અને હોસ્પિટલ અને વોટ ટાઈપ ઓફ રૂમ પેશન્ટ ગેટ્સ. એટલે એ પ્રમાણે 2 થી 8 લાખ સુધી પહોંચી શકે જો આપણે ફ્રી ફ્લેપવાળી પ્લાસ્ટિક સર્જરી કરીએ તો. રૂમ ટાઈપ, સર્જન ટાઈપ અને હોસ્પિટલ, સો એ મેટર કરે. અને એના પછી જે રેડિયેશન છે એનો એડિશનલ યુઝ્યુઅલી બધી હોસ્પિટલમાં પ્રાઇવેટ પેશન્ટમાં 1.5 થી 2 લાખ થતો હોય છે ખર્ચો. એવું છે. હવે સર, તમારી ઘણા વર્ષોની કારકિર્દી રહી છે યા. અને ઘણા બધા કેસો તમે જોયા હશે. એવું કહેવાય કે તમે જે વિષયમાં કામ કરતા હોય ને એ વિષયના લોકોને વધુને વધુ જુઓ ને, અને એ પ્રકારના પ્રસંગો તમે વધારે સાંભળો એટલે તમને એમની સાથે તમે બહુ રિલેટ કરવા લાગો. કોઈ વાર એવો કોઈ કિસ્સો તમારી જોડે બન્યો હોય કે કોઈ એવું પેશન્ટ આવ્યું હોય કે તમને હજી સુધી મેમરી ભૂલાતી ના હોય ને બહુ કોઈ ગંભીર કિસ્સો હોય, એવો કોઈ પ્રસંગ હોય તમે શેર કરી શકો કે જે જાણીને કે સાંભળીને લોકોને એમ થાય કે આ બધું ના કરવું જોઈએ, ના ખાવું જોઈએ? બહુ સાચી વાત છે. એકચ્યુઅલી આવા ઘણા કિસ્સા છે. અને હું ઇનિશિયલ કેરિયર્સમાં મને તો એવું જ થતું હતું કે હું કેન્સરની સર્જરી કરું, પેશન્ટ શેક લઈ લે અને બધું પૂરું થઈ જાય. પણ એના કારણે એની લાઈફમાં શું ચેન્જીસ આવે ને મેં વિચાર્યા જ નહોતા. ધારો કે ઘણા લોકોને 4થા સ્ટેજનું કેન્સર કાઢ્યું હોય અને બધા દાંત નીકળી ગયા હોય તો એ માણસ લિક્વિડ પર જ હોય. જ્યારે લોકો નોર્મલ જે બધું ખાતા હોય, પીઝા, રોટલી ને રોટલા ને એ બધું, એમને મને વિડીયો મોકલ્યો હતો કે સર જો અમારો બ્રેકફાસ્ટ, જો અમારું લંચ, અમારું ડિનર, તો શું સેમ ફોટો હોય, સેમ એ લાલ કલરનો વાટકો હોય જેમાં દળેલો ખોરાક હોય અને દૂધ હોય. સો આ મને બહુ ટચ થયું છે. અને હું આ બાબતે ખરેખર હું આગળ આ બધું એ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે હું ઈચ્છું છું કે હું કંઈ કરી શકું. અને એમને જોબમાં પણ તકલીફ પડે કે ભાઈ ખભાનો દુખાવો હોય, ક્યારે જોઈન કરે. ધારો કે કંઈ ફેસ વેલ્યુવાળી જોબ હોય જેવી કે માર્કેટિંગ, કે જેમાં બોલવું જરૂરી છે, ફેસ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ માણસને તમારા ક્લાયન્ટને કન્વર્ટ કરવો છે, તો એ લોકો માટે મોઢા પર ચીરો ના આવે અને સરસ ઓપરેશન થાય બહુ મહત્વનું છે. અને પહેલાં આમ એવું કહેવાય કે ફાસ્ટ સર્જન, કોઈ સર્જન જલ્દી ઓપરેશન કરે ને તો કે ફાસ્ટ સર્જન. મારા મતે ફાસ્ટ સર્જન એટલે એવું નહીં કે જે 2 કલાકમાં ઓપરેશન પૂરું કરી દે જેને 4. ફાસ્ટ સર્જન એટલે જે એવા પેશન્ટને ટ્રીટ કરે, સર્જરી એ રીતે કરે કે માણસ પોતાની નોર્મલ જોબ પર સૌથી વહેલા જઈ શકે. દેટ ઇઝ અ ફાસ્ટ સર્જન. ઓકે, અકોર્ડિંગ ટુ મી એવું છે. અચ્છા સર, હવે એક મગજમાં એક બીજો પ્રશ્ન એવો આવ્યો મને અત્યારે હાલ જ્યારે તમે વાત કરી કે નોર્મલી કેન્સર શરીરમાં ઘણા બધા પ્રકારના થાય છે અને જે રીતની તમારી શિક્ષણ રહ્યું છે એ પ્રમાણે તમે ધારતા તો બીજા કોઈ પણ ક્ષેત્રના કેન્સરના સ્પેશિયાલિસ્ટ બની શકો. યસ યસ. પણ તમે હેડ એન્ડ નેકના જ કેમ બન્યા? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે.
સૌથી મોટું કહું ને કારણ તો મને જે મોઢાના કેન્સર માટે છે ને તમારે 360 ડિગ્રી ફેક્ટર્સ એબી ડિવિલિયર્સની જેમ જોવા માંડે કે ભાઈ એના ચહેરાનો ફેરફાર ના થવો જોઈએ, સૌથી પહેલાં જીવવો જોઈએ નોર્મલી. એ બધું મને ટ્રીટ કરવામાં બહુ મજા આવે છે, કારણ કે આ કેન્સરથી લોકો એટલા ગભરાય છે. અને અનફોર્ચ્યુનેટલી એવું કહું કે ગુજરાત આખા વર્લ્ડમાં કેપિટલ છે. આપણું અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં મોઢાના કેન્સરના પર કેપિટા આખા વર્લ્ડમાં સૌથી વધારે કેસ છે. સો આ કેસ સામાન્ય છે અને એનાથી હું ખરેખર માનું છું કે હું આ કેન્સર ટ્રીટ કરીને સમાજમાં ખરેખર હું ઇમ્પેક્ટ પાડી શકું છું. સો એ એક કારણ છે કે હું આ કેન્સર તરફ વધારે વળ્યો અને રિયલી આઈ એમ એન્જોઈંગ માય વર્ક કે હું સારું કરી શકું છું પેશન્ટ માટે. અચ્છા સર, આપણે બહાર બેઠા હતા ને, તમે જોર્ડનની એક વાત કરી. હા, જોર્ડન. એ વાત રિપીટ કરો અત્યારે, કેમેરા આગળ ફરી. બધા એટલે સિનેમા હોલમાં જાહેરાત આવે છે કે કેન્સરથી આવું થાય છે, પછી કે પાન મસાલાની પડીકેમાં હોય કેન્સર થાય છે પાન મસાલા, તોય લોકો છોડી નથી શકતા. આપણે એમ કહીએ કે ભાઈ જો તારા સોસાયટીવાળાને થયું કે કેન્સર, તું કેમ છોડતો નથી? પણ એક વાત છે, જોર્ડનવાળો એક માણસ હતો, એની પત્નીએ એને પિંજરું પહેરાવ્યું હતું અને એની એક દરવાજો હતો મોઢા આગળ, એની ચાવી એની પત્ની પાસે રહેતી હતી, કારણ કે માણસને ખબર હતી કે તમાકુ હાનિકારક છે પણ એ છોડી નહોતો શકતો. તો એને ખાવું હતું ને ત્યારે જ એ દરવાજો ખોલે અને પેલી એને ખાવાનું આપે. તો આ એકદમ સાચી વાત છે. તમાકુ છોડવું આટલું મુશ્કેલ છે, એનો એ આપણે એ સૂચવે છે કે ખબર છે કેન્સર થાય છે તો પણ છોડી નથી શકતા. તો એના માટે આપણી પાસે સમજવાની જરૂર છે કે લોકોને ફેમિલી સપોર્ટની જરૂર છે. એમને હવે બહુ બોલ્યા આવે, હવે સપોર્ટ આપો કે તારાથી છૂટી જશે, તું ચિંતા ના કર, આપણી પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, ભલે થોડો ટાઈમ લાગે, તને મટાડી દઈશું, આપણે સાયકેટ્રિસ્ટ ડૉક્ટરને બતાવીશું, આ દવા શરૂ કરીશું. એવો સપોર્ટ જો એના ફ્રેન્ડ્સને ફેમિલી મેમ્બરથી મળે ને તો એ છોડી શકે. એવું છે. અને એકચ્યુઅલી છે ને, સપોર્ટ તો મળવાની વાત દૂર રહી, લોકો મેણા ટોણા વધારે અને કદાચ એના લીધે વધારે ખાય છે માણસ. એટલે હું એ જ કહું છું ને કે હું હેડ એન્ડ નેક કેન્સર સર્જન થયો ને પછી આ બધું મેં નજીકથી જોયું, એટલે હું પણ હવે લોકોને રિક્વેસ્ટ કરું કે એ લોકોને મેણા ટોણા ઓછા મારો. એમને ખબર છે કે કેન્સર થાય છે પણ એમને છોડી નથી શકતા. તો કેમ આપણે જ એમના માટે ગૂગલ સર્ચ કે કંઈક કરીએ કે ભાવિન સરને પૂછીએ કે સાહેબ આ છોડવું છે, કઈ રીતે છોડવું? એક્ઝેક્ટલી એ પર તમે કામ કરો. એવું છે. માની લો કોઈક સહજતાથી વ્યસન છોડી દે છે, કારણ કે તમે જ અત્યારે એવું કીધું કે છોડવું બહુ અઘરું છે. ઇટ મીન્સ તમે તો દિવસના 10 કેસ જોતા હશો, તમને ખબર હશે કે અઘરું છે, અને કોઈક સહજતાથી છોડી દે છે, તો એની શું ખાસિયત માની શકાય? કે ભાઈ મેન્ટાલિટી એની મજબૂત છે કે પ્રકૃતિ સહાય છે? તમારું શું ઓપિનિયન છે? વિલ પાવર બહુ સ્ટ્રોંગ કહેવાય માણસનું, કે જેણે સરળતાથી છોડી દીધું. અને ઘણા એવા આપણી લાઈફમાં એવા ઇન્સિડન્ટ્સ આવે છે કે જો મેં જોયું છે કે એક મેરિડ માણસ હતો, એમને છોકરી કે છોકરું થયું, પછી વિચાર્યું કે આના ભવિષ્યનું શું, મને કેન્સર થાય, એવી રીતે છોડી છે. સો એ રીતે વિલ પાવર હોય ને તો તમે છોડી શકો એમ. એવું એટલે સરળતાથી નહીં છોડ્યું હોય, એમને કંઈકની મદદ લીધી હશે કદાચ કે ભાઈ શું કરી શકાય આમાં, કયા ડૉક્ટરને મળવું, કઈ રીતે છોડી શકાય, એમ કરીને છોડી દીધું. સો એ મેટર્સ, વિલ પાવર મેટર્સ અ લોટ. અચ્છા, કોઈકે વ્યસન છોડી દીધું છે અને 5-10 વર્ષ થઈ ગયા છે, તો 6 મહિનામાં કેન્સર આવે તો આપણે સમજી શકીએ કે ભાઈ પ્રોબ્લેમ આવે એટલે જ બંધ કર્યું, પણ આને કંઈ પ્રોબ્લેમ જ નથી. પછી એ ભૂતકાળનું ખાધેલું હતું એના લીધે ભવિષ્યમાં કેન્સર થઈ શકે ખરું? આવા ઘણા કેસીસ આવે. એટલે શું કહેવા માગું છું, એકવાર આપણે તમાકુ શરૂ કરીએ ને તો 2 વર્ષથી ખાધું ને તો એની ઇફેક્ટ ઇરિવર્સિબલ છે. ઇરિવર્સિબલ એટલે એકવાર એ ડેમેજ થઈ ગયું એટલે એ આપણે રિવર્સ નથી કરી શકવાના. સો વી આર એટ ઓલ હાયર રિસ્ક. સો એટલીસ્ટ એટલે ખાસ કરીને યુવાનો જે અત્યારે કોલેજમાં ને તો ચાલુ જ નહીં કરો, કારણ કે તમે બંધ કરશો તો પણ આ ઇનરિવર્સિબલ તમારું રિસ્ક વધી જશે. એવું છે. એક્ઝેક્ટલી સર, આ બહુ ગજબની વાત કીધી. અને ખરેખરમાં આજે અત્યારે નવા વ્યસનના માર્ગે જઈ રહ્યા છે, રવાડે ચડી રહ્યા છે, એ લોકોએ આ સમજીને આમાં પડવું જ ના જોઈએ. સર, હવે જેમ કેન્સરનું નામ આવે ને એટલે લોકો સૌથી વધારે બીતા હોય ને કેન્સરમાં કોઈક એવી પ્રોસિજરથી, તેનું નામ છે કીમો. હવે કીમોથેરાપી છે શું? સાચી વાત. કીમોથેરાપી એક કેન્સરની દવા જ છે, એનો ડોઝ છે, જે યુઝ્યુઅલી જેમ આપણે આઈવી લાઈન લઈને કેન્સરની દવા આપવામાં આવે, જે કેન્સરના કોષ હોય એમનું વિભાજન અટકાવે અને એને ડિસ્ટ્રોય કરી દે. એ દરેક પ્રકારના કેન્સરમાં એનો રોલ છે. કે કોઈ પણ કેન્સર હોય, ભલે આપણે ફેલાઈ ગયેલું ના લાગે, પણ એના જે પણ
કોષ સેલ્સ હોય બ્લડમાં એને મારી દે, એને કીમોથેરાપી કહેવાય. યુઝ્યુઅલી એમાં ગેરમાન્યતા બહુ હોય પેશન્ટને કે ભાઈ વાળ જતા રહેશે, ઉલટીઓ બહુ થશે. પહેલાં એવું થતું હતું, પણ હવે આધુનિક દવા અવેલેબલ છે અને આપણી પાસે એવા મશીન પણ છે સ્કાલ્પ કુલિંગ કે જેનાથી વાળ ના જાય અને વોમિટિંગ ઓછી થાય ને એવું બધું છે. અચ્છા, એટલે વાળ જતા નથી કીમોથી? વાળ જાય છે, પણ જો એ દરમિયાન આપણે મશીન લગાવીએ સ્કાલ્પ કુલિંગ નામનું, તો વાળ જવાની શક્યતા ઓછી થઈ જાય એવું છે. અને વાળ જાય તો એ કંઈ વાંધો નથી, એ પાછા એ પાછા 6 મહિનામાં આવી જ જવાના છે એવું છે. એટલે પરમાનન્ટ નથી, પરમેનન્ટ નથી જવાના એવું છે. બરાબર ને? માત્ર એ થેરાપી ચાલશે ત્યાં સુધી જ? ત્યાં સુધી જ. ઓકે, પણ એક્ઝેક્ટલી આ કીમો વર્ક ક્યાં કરે છે? મતલબ એ કોષોને મારે છે? સેલ્યુલર લેવલે વર્ક કરે છે, સેલ્યુલર લેવલે એવું છે. અચ્છા, હવે સર એક બીજી એક વસ્તુ હોય છે શેક. શેક એ શું છે? શેક એટલે રેડિયોથેરાપી અને હેડ એન્ડ નેક કેન્સરના મેનેજમેન્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે સ્ટેજ 3 અને 4 કે સ્ટેજ 2 કે જેમાં 4 સેન્ટીમીટરથી વધારે સાઇઝ હોય એમાં આપવું જ પડે. તો શેક છે ને એક સિટી સ્કેન જેવું મશીન હોય એમાં, જેમાં તમને માસ્ક પહેરાઈને અંદર લેવામાં આવે અને 10 મિનિટ સુધી એ મશીનમાં કોમ્પ્યુટર દ્વારા નક્કી કરેલા કિરણો આપવામાં આવે જે ભાગે કેન્સર હતું એને. તો એવી રીતે હોય છે. યુઝ્યુઅલી મહિનો ચાલે, સોમથી શુક્ર હોય, શનિ રવિ રજા હોય, 1 થી 1.5 મહિનો ચાલતો હોય છે આપણા મોઢાના કેન્સરની વાત કરીએ તો. એટલે એમ શેક એટલે એવું નહીં કે બાળવાનું હોય કંઈ, મશીનમાંથી જ કિરણો આપવાનું. હું સાદી ભાષામાં પેશન્ટને એ જ સમજાવું કે સિટી સ્કેનના મશીનમાં ગયા હતા, બસ એવું જ મશીનમાં તમારે જવું પડશે. અને શેકની કોઈ સાઈડ ઇફેક્ટ આવે છે ખરી? હા, શેકની સાઈડ ઇફેક્ટ્સથી લોકો બહુ ડરતા હોય છે. બહુ જ એક સોસાયટીમાં કોઈને કેન્સર થયું હોય ને એટલે એમ જ કહે શેક ના લે તો શેકથી તને મોઢામાં ચાંદા પડશે ને. હા, પડે છે, પણ હવે એટલા લેટેસ્ટ મશીન આવ્યા છે, એટલું પ્રિસાઇઝલી આપવામાં આવે છે કે પહેલાં જેમ આખા મોઢામાં ચાંદા નથી પડતા. એક જ મોઢામાં ચાંદા પડે છે પણ બહુ ઓછા અને જલ્દી રિઝોલ્વ થઈ જાય છે. અને એમાં એક જ કી હોય છે કે પેશન્ટ સારું ન્યુટ્રિશન, સારો ખોરાક લે ને તો એ ચાંદા પડવાની શક્યતા ઓછી થાય એવું છે. અચ્છા સર, એક પ્રશ્ન બીજો એવો થાય કે આ અભિનેતાઓને બધા સ્મોકિંગ કરતા હોય, વ્યસન કરતા હોય, આલ્કોહોલ ને તમામ પ્રકારની વાત કરીએ આપણે, આ જોઈને જ લગભગ યુવાનો રવાડે ચડે છે. ડેફિનેટલી કે ફલાણા એક્ટર્સ સિગરેટ પીવે છે, ચેઇન સ્મોકર છે, તો આપણે પીશું તો શું ફરક પડશે? અને એકચ્યુઅલી એવું થાય છે કે એ લોકો અત્યારે 60 વર્ષે યુવાન દેખાય છે. યસ. અને આ બધા 30 વર્ષના ગરડા બનીને ફરે છે. આની પાછળનું ભેદ શું છે? કારણ કે એ લોકો પણ વ્યસન કરે છે, એમની જોડે કંઈ એવું રહસ્ય રહેલું છે કે શું? એ તો આપણે ખબર નથી કે કયું રહસ્ય છે એ લોકોનું, પણ એ લોકોનું પ્રોફેશન એ જ છે કે જેમાં સારા દેખાવું પડે. સારા દેખાવાની માટે જે કરવું પડે એ લોકો રેગ્યુલર કરતા હોય. સ્મોકિંગની સાથે એક્સરસાઇઝ પણ કરતા હશે, પણ એનો મતલબ એમ નથી કે સ્મોકિંગ કરો ને એક્સરસાઇઝ કરો તો યુ આર બેટર. ના, એવું નથી. એ લોકોનો પ્રોફેશન જ એવું છે કે સારા દેખાવાનું છે, એટલે એ પ્રમાણે જે પણ કરવાનું હોય એ કરાવતા હશે. આઈ ડોન્ટ નો. અચ્છા, મેં એવું સાંભળ્યું હતું બહુ પહેલાં કે એક એક્ટર છે જોન અબ્રાહમ, એ બહુ બધી સિગરેટ પીવે છે અને દર વર્ષે એના લંગ્સ ક્લીન કરાવે છે ફોરેન જઈને. આવું કંઈ થાય ખરું? ના, ખોટી વાત છે. મેં આવું ક્યાંક વાંચ્યું હતું, કોઈકના મોઢે સાંભળ્યું હતું, મને મગજમાં થયું કે કદાચ કરાવતા હોય, અભિનેતા છે એટલે, પણ આવું કંઈ હોતું નથી. કેન્સરના ઇન્સિડન્ટ્સ વધે છે અને બહુ કોમન સોસાયટીમાં દેખાય છે, એટલા માટે એની વિશે ગેરમાન્યતાઓ બહુ ઝડપી પ્રચલિત થાય છે આવી બધી, એમ એવું છે. ઓકે. અને આ બધું બહુ ખોટું છે સાહેબ, કે આ બધા જે આપણે જેને શું કહેવાય આઈડિયલ માનતા હોય એવા અભિનેતા કે વિમલની એડમાં અજય દેવગણ, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, બોલિવૂડના મેઇન 3 લોકો આવી ગયા. પછી તમે ગામડાવાળા છોકરાને કઈ રીતે કહો કે વિમલ ના ખવાય? તમે વિચારો ને સાહેબ, એ લોકોએ સમજવું જોઈએ. તમને આદર્શ માને છે લોકો, તો તમે લોકોને ગેરમાર્ગે નહીં દોરો. અને એકચ્યુઅલી આ અભિનેતાઓ અત્યારે એવું કરી પણ રહ્યા છે. રિતિક રોશન આવી ગયો એડમાં, શું કરવાનું? ના હોય. હા, સિગ્નેચરની એડમાં રિતિક રોશન આવી ગયા. હા. રજનીગંધાની એડમાં સલમાન ખાન આવી ગયા. શું કરશું? અચ્છા સર, હમણાં એક રિસર્ચ એવી જોવા મળી છે, બેંગ્લોરની વાંચવામાં આવી છે કે એ લોકોએ કોઈક એવી દવાનું પેટન્ટ કરાવ્યું છે કેન્સરને લઈને, અને એ કેન્સર મટાડી દેશે. એટલે બહુ આઈડિયા નથી, પણ કદાચ તમારા ધ્યાનમાં હોય તેના વિશે થોડો પ્રકાશ પાડો ને. એકચ્યુઅલી હળદર એટલે ઇંગ્લિશમાં એને કર્કુમિન કહેવાય, એનું સાયન્ટિફિક નેમ કુર્કુમા લોંગા છે. પણ એ મટાડતું નથી કેન્સર, ફર્સ્ટ ઓફ ઓલ જો સવાલ હોય. પણ હા, એ કેન્સર પ્રિવેન્ટ કરવામાં બહુ મોટો રોલ ભજવી શકે એવું માનવું છે બધા સાયન્ટિસ્ટનું. અને અત્યારે એનું રિસર્ચ પ્રારંભિક તબક્કામાં છે, હું એ કહી શકું. અને અત્યારે અમારા હોસ્પિટલમાં પણ એક એવી ટ્રાયલ ચાલે છે કે જેને ઓલરેડી ઓરલ કેન્સર થઈ ગયું હોય એને ફરીથી ના થાય જો આ ટેબ્લેટ, હળદરની ટેબ્લેટ એટલે કુર્કુમિન ટેબ્લેટ આપવામાં આવે
બસ એના રિઝલ્ટની વેઇટ કરીશું આપણે, પણ એવું નહીં કહી શકાય કે કેન્સર મટાડી દે છે. પણ રિસર્ચ ચાલે છે, મતલબ થોડા ઘણા અમુક પરિણામો સુધી તો પહોંચ્યા હશો, એટલે અંદાજો Yes. એવું લાગતું હશે. હા, એટલે પોટેન્શિયલ છે, હળદરમાં પોટેન્શિયલ છે. જેમ આપણે હૃદય રોગની વાત કરીએ તો ગાર્લિક, લસણ લોહી પાતળું કરે, એસ્પિરિન જેવો રોલ ઓલરેડી એવિડન્સ બેઝ મેડિસિનથી એસ્ટાબ્લિશ થઈ ગયો છે. એમ કુર્કુમિનથી પણ થઈ શકે, પણ મોસ્ટલી પ્રિવેન્શનમાં હશે, ટ્રીટમેન્ટમાં નહીં હોય. એટલે જો ફ્યુચરમાં આ રિસર્ચ સક્સેસફુલ જાય તો આપણે એવું કહી શકીએ કે હળદરથી કેન્સર મટી શકે કે ન થાય. ન થાય એમ પ્રિવેન્શન પર હું વધારે કહી શકું, ઓકે પ્રિવેન્ટ કરી શકે એવું. બરાબર ને? ઓકે સર, ખૂબ મજા આવી તમારી જોડે વાત કરીને. ઘણી બધી નવી માહિતી જાણવા મળી અને હોપફુલી આ પોડકાસ્ટ લોકો માટે બહુ ઇન્ફોર્મેટિવ થઈ રહેશે. ફ્યુચરમાં પણ જ્યારે કેન્સર રિલેટેડ મનમાં પ્રશ્નો બીજા જાગશે કે લોકોની કોમેન્ટ આવશે, તમને ફરી યાદ કરશું અમે, અને આશા રાખીએ છીએ કે ફરી આપણે એક સરસ રીતે પોડકાસ્ટ બીજો પણ કરીશું. હાલ અત્યાર પૂરતું આટલું જ રાખીએ છીએ આપણે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. ઇક્વલી હેપી. યા.